हेलो विद्यार्थी मित्रों, આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈ રહ્યા હતા, બરાબર। તો સ્વાધ્યાયમાં આપણે છેલ્લે જે એક્ઝામ્પલ જોયો તો એ 2.17 જોયો તો, બરાબર। આજે આપણે 2.18ની ડિસ્કસ કરીશું। 2.18 બરાબર। 2.18ની અંદર કેવું છે કે જ્યારે તમે કોઈ ટ્રેનની મુસાફરી કરી રહ્યા હોય, બરાબર, જ્યારે કોઈ આપણે ટ્રેનની આ બધા રિયલાઇઝ કર્યું હશે પોતાની લાઈફની અંદર, બરાબર, કે જ્યારે બસમાં કાં તો ટ્રેનમાં આપણે મુસાફરી કરી રહ્યા હોય ને આપણાથી દૂર દેખાતા કોઈ આપણે ઝાડને જોઈએ, બરાબર, એનું ઓબ્ઝર્વેશન કરીએ તો એ ઝાડ, પહાડ કે ઝાડ કે ગમે તે હોય આપણીથી દૂરના અંતરે હો, એ બધા આપણે આપણાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય એવું લાગે। એકચ્યુઅલમાં આપણે ગતિ કરીએ છીએ પણ આપણે એવું લાગે કે એ લોકો ગતિ કરે છે, બરાબર ને। પણ નજીકના જે હોય, બરાબર, જેમ કે તમે ટ્રેનમાં જાઓ છો તો પ્લેટફોર્મ પર ઊભેલો કોઈ વ્યક્તિ છે એ તમને સ્થિર હોય એવું જ લાગે, એ કોઈ ગતિ કરતો એવું લાગતું નથી। આ તમે રિયલાઇઝ કરજો, બરાબર। કદાચ આપણે જોયું હોય તો બરાબર છે, પણ ખાસ જોજો કે દૂરના અંતરે જે પણ વસ્તુઓ છે આપણે આપણાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય એવું દેખાય છે, અને નજીકના અંતરે કોઈ પણ વસ્તુઓ હોય, બરાબર, કાં તો કોઈ વ્યક્તિ છે તો આપણે સ્થિર ઊભેલો હોય એવો અહેસાસ થાય, બરાબર। તો એ કોના કારણે હોય છે? તો એની અંદર કન્સેપ્ટ છે દ્રષ્ટિ સ્થાન રેખાનું, બરાબર। એને દ્રષ્ટિ રેખા પણ કહેવામાં આવે છે, એનું બીજું નામ છે દ્રષ્ટિ રેખા, ઇંગ્લિશમાં એને કહેવાય લાઇન ઓફ સાઇટ। આ એક લોજિકલ ક્વેશ્ચન છે હો, બરાબર, વિચારીને લખવાનો। લાઇન ઓફ સાઇટ। હવે એની અંદર એકચ્યુઅલમાં કેવું હોય કે માનો લો કે અહીંયા આપણે કોઈ વ્યક્તિ છે, બરાબર, અને એ વસ્તુને અહીંયા ઓબ્ઝર્વ કરે છે, દૂર રહેલી વસ્તુને, બરાબર, દૂર રહેલી વસ્તુને। અહીંયા આપણે એક કામ કરીએ, દૂર કોઈ પહાડી કે એ ટાઈપનું આપણે ડ્રો કરી દઈએ, બરાબર। આ પહાડ છે તો શું થાય કે આ વ્યક્તિની દ્રષ્ટિમાંથી એક જે રેખા નીકળે બંને દ્રષ્ટિમાંથી, તેનાથી એને આપણે દ્રષ્ટિ રેખા એટલે LOS કહેવાય, લાઇન ઓફ સાઇટ, એ ક્લિયર થાય, બરાબર। આની સાથેની આની જે છે એ લાઇન ઓફ સાઇટ છે ક્લિયર થવી જોઈએ, ક્લિયર થાય નહીં, ક્લિયર થવી જોઈએ। જેમ કે મારે કોઈ પણ વસ્તુને જોવું છે તો એ વસ્તુ, મારી નજર અને એ વસ્તુ એની સાથે મારી લાઇન ઓફ સાઇટ ક્લિયર થવી જોઈએ, આ એક કન્સેપ્ટ છે, બરાબર, તો જ મને વસ્તુ વ્યવસ્થિત દેખાય। હવે દૂરની વસ્તુની અંદર કેવું થાય કે જ્યારે આપણે ટ્રેનમાં કે બસમાં જતા હોય તો લાઇન ઓફ સાઇટ હજી ક્લિયર થતી હોય ને એ પહેલાં તો આપણી ટ્રેન એ મોમેન્ટ ઉપરથી આગળ નીકળી જાય, બરાબર, એટલે લાઇન ઓફ સાઇટ વ્યવસ્થિત ક્લિયર થઈ શકે નહીં। પરંતુ કેવું થાય, નજીકની કોઈ વ્યક્તિ છે તો એને આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ, બરાબર, એ ઊભો છે એવો આપણે અહેસાસ એટલા માટે થાય કે એની જોડે આપણી ઝડપથી લાઇન ઓફ સાઇટ ક્લિયર થઈ જાય, બરાબર। તો આ મેઇન રીઝન છે કે જેના કારણે આપણે દૂરની વસ્તુઓ છે આપણે ગતિમાં હોય એવું લાગે અને નજીકની વસ્તુઓ એવી કેવી લાગે, સ્થિર લાગે, બરાબર। તો હું શોર્ટમાં અહીંયા લખી દઉં જવાબ, બરાબર। કે ટ્રેનના મુસાફરની LOS એ પહાડ સાથે, ઇંગ્લિશમાં લખું છું, ક્લિયર થતી નથી જ્યારે પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિની LOS ક્લિયર થાય છે, બરાબર।
જેથી હવે તમારે સમજી લેવાનું કે જે તમને પ્રશ્ન આપ્યો છે એનો તમને જવાબ મળી શકે છે, બરાબર। ચાલો આગળ વધીએ આપણે 2.19 તરફ, બરાબર। તો 2.19 ખૂબ મોટો દાખલો આપેલો છે, બરાબર। રકમ મોટી છે એમ। નજીક દેખાતા બે તારાનું અંતર માપવા માટે પરિચ્છેદ 2.3.1ની દ્રષ્ટિ સ્થાન ભેદની રીતના સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણે ખબર છે। અહીંયાથી દૂરના અંતર માપવું હોય તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ થાય, પરંતુ આમાં એવું કીધું છે નજીક દેખાતા બે તારા। આપને ભલે નજીક દેખાય પણ આમ અંતર તો દૂર જ થયું ને, બરાબર। તો સૂર્યની આસપાસ પોતાની ભ્રમણ કક્ષામાં 6 મહિનાના સમય અંતરાલમાં પૃથ્વીના બે સ્થાનોને જોડતી આધાર રેખા AB છે, બરાબર। એટલે કે આધાર રેખા પૃથ્વીના કક્ષાના વ્યાસ, એટલે પૃથ્વીની કક્ષાનો વ્યાસ તમને આપેલો છે, એટલે અહીંયા આપણે લખી દઈએ પૃથ્વીની કક્ષાનો વ્યાસ, એને આપણે D કહીએ, જે તમને આપેલો છે। એટલે પૃથ્વી જે કક્ષામાં ફરે છે એ આખી કક્ષાનો વ્યાસ તમને આપેલો છે 3 × 10⁻11 મીટર, બરાબર। તો બોલો પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા આપણે શોધવી હોય તો આના કરતાં અડધી થાય, એટલે 1.5 × 10 કેટલી થાય? 11 મીટર થાય, બરાબર। ચાલો, એટલે કે આધાર રેખા પૃથ્વીની કક્ષાના વ્યાસ આટલા જેટલી છે, જો કે નજીક રહેલા બે તારા એટલા દૂર છે કે આટલી લાંબી આધાર રેખા હોવા છતાં એક આર્ક, એટલે કે 1 સેકન્ડ જેટલો ચાપ દ્રષ્ટિ સ્થાન ભેદ દર્શાવે છે। ખગોળીય સ્તર પર લંબાઈનો સુવિધાજનક એકમ પાર્સેક છે। તો પાર્સેક કોઈ પદાર્થનું અંતર સૂચવે છે કે જેથી પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતર જેટલા આધાર રેખાના બે છેડાઓએ આંતરેલો ખૂણો 1 સેકન્ડ આર્ક બરાબર હોય તો 1 પાર્સેકનું મૂલ્ય મીટરમાં કેટલું હશે? તો આ લોજિકનો આપણે ઉપયોગ કરી અને 1 પાર્સેકનું મૂલ્ય મીટરની અંદર શોધવાનું છે, જે તમે જાણો છો। 1 પાર્સેક બરાબર કેટલા મીટર થાય? તો 3.08 × 10⁻16 મીટર થાય, બરાબર ને। તો આપણે આ દાખલા પરથી એ સાબિત કરીને બતાવવાનું છે, બરાબર। તો સાબિતી આપતા પહેલાં અહીંયા આપણે તમને એક થોડું ડિસ્કશન આપી દઈએ, બરાબર। ડિસ્ક્રિપ્શન આપી દઈએ તમને કે આ ટાઈપની કંઈક આકૃતિ બને, બરાબર ને। દ્રષ્ટિ સ્થાન ભેદ હોય એટલે આપણે આ ટાઈપની આકૃતિ બનાવતા હોય, એક સિમ્પલ આકૃતિ બનાવીએ। અહીંયા A અને B, અને A અને B વચ્ચેનું અંતર એને બેઝિસ કહીએ છીએ આપણે, બરાબર ને। ચલો, વચ્ચેથી અહીંયાથી એક લાઈન ડ્રો કરીએ તો અહીંયા એંગલ કેટલો થાય? થીટા। આ A સાથેનો, આ B સાથેનો, તો ટોટલ થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2θ જેટલું થાય, બરાબર। હવે યાદ રાખો, અહીંયા એ લોકોએ કીધું છે 1 સેકન્ડ આર્ક, એટલે 1 સેકન્ડ। તો યાદ રાખો 1 સેકન્ડ બરાબર 4.85 × 10⁻6 રેડિયન થાય, બરાબર। એનો મતલબ તમને અહીંયા કોની કિંમત મળેલી છે? તો જે થીટા આપેલો છે એની કિંમત તમારી જોડે ઓલરેડી છે। તો થીટા બરાબર 4.85 × 10⁻6 રેડિયન, બરાબર। આપણી પાસે સૂત્ર હતું થીટા ઇઝ ઇક્વલ ટુ, બરાબર। હવે અહીંયા સામેનું જે અંતર છે તમે કોઈ પણ ધારી શકો। અહીંયા આપણે અંતર લઈએ છીએ આને B અને આને કેપિટલ D, તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? B/D થાય। ચલો, આમાંથી આપણે શોધવાનું શું છે? તો કેટલા પાર્સેકમાં અંતર છે એ આપણે શોધવાનું છે। એનો મતલબ કેપિટલ D શોધવાનું છે, બરાબર ને। તો કેપિટલ D આમાં તમારે શોધવું હોય તો B/θ થઈ જાય। B એટલે એકચ્યુઅલમાં તમારું પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા। જો આખું આ રીતે હોય તો એ શું બને? આખું આ અંતર હોય તો એ મને આપણી પાસે વ્યાસ। તો વ્યાસ માટેનું આ અડધું છે એટલે એની ત્રિજ્યા બને તો B/θ। ચલો, બીની કિંમત તમારી જોડે છે, B તરીકે આપણે અહીંયા R લીધો છે, બરાબર। એટલે અહીંયા આપણે એવું હોય તો R/θ કરી નાખીએ, તમને અનુકૂળ આવે। એટલે 1.5 × 10⁻11
અને થીટા આપણી જોડે 4.85 ગુણ્યા 10⁻6 બરાબર. ચલો હવે 1.5 અને એ બંનેનો આપણે ભાગાકાર કરવાનો છે. તો 1.5 અને ભાગ્યા 4.85 આપણો જવાબ આવે છે 0.3092 અને 10 ટોટલ 17 થશે. એક આ બાજુ લઈ જાઓ તો 3.09 10⁻16 મીટર. યાદ કરો 1 પાર્સેક હતી એની કિંમત કેટલી હતી? અહીંયા હું લખું છું 1 પાર્સેક બરાબર આપણે 3.08 ગુણ્યા 10⁻16 કરતા હતા બરાબર ને. તો જો આનાથી બી આપણે એ સાબિત કર્યું 3.09 એ લગભગ 3.08ની નજીક જ કહેવાય બરાબર. તો એપ્રોક્સિમેટ તમને જે વેલ્યુ મળે છે એ આના પરથી સાબિત થાય કે આ જે અંતર છે બરાબર, કે જ્યાંથી તમે ઓબ્ઝર્વ કરો છો, જ્યાંથી જુઓ છો ત્યાંથી કોઈ તમને તારાઓ આપેલા છે નજીકના, એમની વચ્ચેનું અંતર 1 પાર્સેક જેટલું થઈ શકે બરાબર. તો આપણે એવું સાબિત કર્યું અહીંયા. ચાલો હવે આગળ જઈએ આપણે 2.20 તરફ. એક્ઝામ્પલ નંબર 2.20. આપણા સૂર્યમંડળના નજીકનો તારો 4.29 પ્રકાશ વર્ષ દૂર છે. બોલો, નજીકનો તારો જ આટલો દૂર છે તો દૂરના તારા તો કેટલા દૂર હશે? આટલા પ્રકાશ વર્ષ કીધું છો બરાબર. 4.29 પ્રકાશ વર્ષ એટલે અહીંયા 4.29 લાઇટ યર. ઇંગ્લિશમાં એને શું કહેવાય? લાઇટ યર. આટલું દૂર છે. પાર્સેકમાં આ અંતર કેટલું થશે? એટલે પહેલાં તો આને પાર્સેકમાં અંતર શોધવાનું છે બરાબર. તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે 1 લાઇટ યર બરાબર, એના માટેના આપણે મીટરમાં કન્વર્ટ કરેલું હતું કે ભાઈ 1 લાઇટ યર હોય તો 9.46 ગુણ્યા 10⁻15 થાય. યાદ કરો, 10⁻15 મીટર. અને આપણે લાઇટ યર આપેલા કેટલા છે? 4.29 લાઇટ યર. તો કેટલા મીટર થાય? તો આ બંનેનો ગુણાકાર 9.46 ગુણ્યા 10⁻15 બરાબર. એટલે પહેલાં મીટરમાં કન્વર્ટ કરી દેવાનું એને. ચલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ ફરી એકવાર. 4.29 ગુણ્યા 9.46 બરાબર એટલે 40.5834 ગુણ્યા 10⁻15 આ મીટરમાં કન્વર્ટ કર્યું આપણે. કોને? લાઇટ યરને મીટરમાં કન્વર્ટ કર્યું બરાબર. હવે આપણે પાર્સેકમાં કન્વર્ટ કરવું છે. તો યાદ કરો, હમણાં જ આપણે વાત કરી કે ભાઈ 1 પાર્સેક હોય એના મીટર કેટલા થાય? 3.08 ગુણ્યા 10⁻16 મીટર. તો ઉલટું લખીએ તો 3.08 × 10⁻16 મીટર બરાબર 1 પાર્સેક બરાબર. તો આપણી જોડે કેટલા મીટર છે? તો 40.5834 × 10⁻15 મીટર બરાબર કેટલા પાર્સેક? તો 40.5834 × 10⁻15 અને ડિવાઈડ બાય 3.08 × 10⁻16 બરાબર. તો આપણી જોડે ઓલરેડી આ આંકડો છે ડિવાઈડ બાય 3.08. તો જવાબ આવે છે 13.176 ગુણ્યા 10⁻1 બરાબર. ચલો 1 ઘાત આ સાઈડ લાવો તો 1 પોઈન્ટ કેટલા આવશે? 32 જેવું થઈ જશે બરાબર. તો આ જે પાર્સેક છે એના માટેનો આપણે જે એંગલ છે આપણે શેનામાં આપણે આર્ક સેકન્ડની એટલે સેકન્ડમાં માપીએ છીએ. એટલે એકચ્યુઅલમાં તમને અહીંયા જે મળે છે શું મળે છે? થીટા બરાબર. પરંતુ આપણે આગળની આકૃતિની અંદર જોયું, જો મારે આ થીટા ડેશ મેળવવો હોય બરાબર, આખો થીટા ડેશ, તો આ થીટા અને આ થીટા એટલે ટોટલ કેટલા થાય? 2 થીટા બરાબર. એટલે બંને આ જે ઓબ્ઝર્વિંગ પોઈન્ટ છે એની અંદર ઇન્ક્લુડ થઈ જાય. એટલે 2 ગુણ્યા 1.32 એને ડબલ એટલે અહીંયા થઈ જશે આપણી પાસે 2.64 સેકન્ડ બરાબર. સેકન્ડ આર્ક પણ એને તમે કહી શકો.
આર્ક સેકન્ડ પણ કહી શકો, બરાબર. કારણ કે પાછળ જો તમને બીજો એક પ્રશ્ન પણ આપેલો છે કે સૂર્યની આસપાસ તેની ભ્રમણકક્ષામાં 6 મહિનામાં સમય અંતરાલે પૃથ્વીના 2 સ્થાન પરથી, એટલે પૃથ્વીના 2 સ્થાન કીધા છે એટલે બંને સ્થાનને કવર કરવા પડે, એટલે થીટા પ્લસ થીટા એટલે 2 થીટા જેટલું થાય. અને આલ્ફા સેન્ટોરી નામ ધરાવને જોવામાં આવે તો તે કેટલો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આંતર છે, એટલે આટલો દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આંતરે ટોટલ, બરાબર. જે આપણે આગળની આકૃતિની અંદર આપેલું છે એટલા માટે 2 થીટા લીધું. 2.21 હવે 2.21, 2.22 અને 2.23, બરાબર. આ 3 દાખલાઓ તમને એવા આપેલા છે કે એની અંદર તમારે થોડું વિચારવાનું છે, એટલે લોજિકલ પ્રશ્ન છે, બરાબર. પરંતુ આપણે તમને 2.21 તમને કરાવીએ છીએ, 2.22 અને 2.23 તમારે જાતે કરવાનો છે, પાછો 2.24 આપણે કરાવીશું, બરાબર. એટલે અહીંયા આપણે 2.21 એમની તમને માહિતી આપીએ. ચલો 2.21ની અંદર શું આપેલું છે તો એ ડિસ્કસ કરીએ આપણે. ચલો ખાસ ધ્યાન રાખજો. 2.21ની અંદર ભૌતિક રાશિના માપનમાં સચોટતા હોવી તે વિજ્ઞાનની આવશ્યકતા છે. આપણે કોઈ પણ માપન કરતા હોય તો સચોટતા તો હોવી જ જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ વિમાનની ઝડપ નક્કી કરવા માટે ખૂબ જ સૂક્ષ્મ સમય અંતરાલોને તેના સ્થાન નક્કી કરવા માટે એક ચોક્કસ પદ્ધતિ હોવી જોઈએ. એક ઉદાહરણ આપ્યું છે, બરાબર. બીજા વિશ્વયુદ્ધમાં રડારની શોધ પાછળ આ જ પ્રયોજન હતું. એટલે એવું કહે છે કે વિમાનની ઝડપ નક્કી કરવા માટે, હવે વિમાનની તમારે ઝડપ નક્કી કરવી છે, તમારે શું કરવું પડે કે કોઈ ખૂબ જ સૂક્ષ્મ સમયના અંતરાલ લેવા પડે અને એના પ્રમાણે એનું અંતર કેટલું છે તો અંતર ભાગ્યા તમે સમય કરો સૂક્ષ્મ સમય, તો એવા સૂક્ષ્મ સમયગાળો છે બધાનો સરવાળો કરતા જાઓ તો ટોટલ તમને એના એકોર્ડિંગલી તમને ઝડપ મળી શકે, બરાબર. આ જ લોજિકનો ઉપયોગ કરી અને બીજા વિશ્વયુદ્ધની અંદર રડારની શોધ થઈ હતી. હવે આધુનિક વિજ્ઞાનમાં આવા જુદા જુદા ઉદાહરણો વિશે વિચારો જેમાં લંબાઈ, સમય અને દ્રવ્યમાન વગેરેમાં સચોટ માપનની આવશ્યકતા હોય. જોકે આ ઉપરાંત શક્ય હોય ત્યાં સચોટતાના માત્રાત્મક વિચારો તમે આપી શકો છો. એટલે એકદમ લોજિકલ પ્રશ્ન છે, તમારે વિચારવાનું છે ને જવાબ આપવાનો છે, બરાબર. આપણે સૌપ્રથમ પહેલાં વાત કરીએ, બરાબર, તો લંબાઈની વાત કરીએ. લંબાઈ માટે સચોટ પરિણામ માટે શું યુઝ થાય તો હું અહીંયા લખું છું લંબાઈ માટે. આમ કરીએ પહેલાં સમય માટેની ચર્ચા કરી લઈએ, બરાબર. કારણ કે નાના નાના અંતરાલ તમને કીધા છે તો આ ઉદાહરણ દ્વારા તમને ઝડપથી સમજાઈ શકે એવા ઉદાહરણ હોય છે. જેમ કે અલ્ટ્રા શોર્ટ લેઝર, એક નામ છે અલ્ટ્રા શોર્ટ લેસર. આનો સમયગાળો છે લગભગ અંતરાલનો સમયગાળો, એક અંતરાલનો સમયગાળો 10⁻15. જો ખૂબ નાનો સમયગાળો થયો કે નહીં અલ્ટ્રા શોર્ટ લેઝર, એનો એક અંતરાલ પૂરો થાય ને ત્યારે આટલો સમય લે 10⁻15 સેકન્ડ. એટલે અહીંયા કીધું છે ખૂબ સૂક્ષ્મ માપન માટે તો અલ્ટ્રા શોર્ટ લેઝર એ સમયના માપન ગાળા માટે આપણે એનો રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકીએ, બરાબર. બીજું તમને ઉદાહરણ આપ્યું છે, બીજું તમને કીધું છે કે લંબાઈ, સમય અને દ્રવ્યમાન, બરાબર. હવે આપણે લઈએ છીએ લંબાઈ માટે. તો બીજા માટે વાત કરીએ, લંબાઈ માટે કયું ઉદાહરણ હોઈ શકે તો એક્સ-રે, ઇંગ્લિશમાં હું લખું છું સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. એમાં એવું હોય છે કે આના બે અંતરાલ છે, બરાબર, એની વચ્ચેની એવરેજ એટલે એની લંબાઈ આપણે શોધી શકીએ. એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી એવું છે કે ખૂબ જ તમે જો આણ્વીય સ્તરે જાઓ અને પરમાણુય સ્તરે જાઓ તો એના બે અણુ કે બે પરમાણુ વચ્ચેનું તમે આણ્વીય સ્તરે અને પરમાણુય સ્તરે તમારી એની એવરેજ તો લેન્થ શોધવી હોય તો આ ટેકનોલોજી દ્વારા તમે શોધી શકો. તો લંબાઈના માપન માટે આ ટેકનોલોજી યુઝ થાય છે. અને સી, ત્રીજા નંબર માટે આપણે દ્રવ્યમાન માટે બાકી રહ્યું છે. હવે એના માટે છે માસ
સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટર ક્યાં યુઝ થાય? તો કે ભાઈ પરમાણુય સ્તરે જ્યારે તમારે પરમાણુઓનું તમારે દ્રવ્યમાનને એ બધું માપવું છે, એટલે ખૂબ સૂક્ષ્મ દળ થયું, તો એ દરમિયાન માપવા માટેની આ એક ટેકનોલોજી છે, એક સાધન છે માસ સ્પેક્ટ્રોમીટર. એ ટેકનોલોજી એની અંદર યુઝ થાય છે. બરાબર. તો આંતરઆણવીય સ્થળે તમારે જો માપવું હોય ખૂબ જ નાના સમય, તો અલ્ટ્રાશોર્ટ, ખૂબ નાની લંબાઈ તો એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી, અને ખૂબ જ સૂક્ષ્મ દ્રવ્યમાન તો માસ સ્પેક્ટ્રોમીટર તમારે યુઝ થઈ શકે. બરાબર. તો આ લોજિકલ ક્વેશ્ચન છે. એવી જ રીતે 2.22ની અંદર શું આપેલું છે હું તમને સમજાવી દઉં ડાયરેક્ટ. બરાબર. કે 2.22માં એવું આપ્યું છે કે ચલો અત્યારે મોન્સૂન સિઝન છે. બરાબર. એટલે કે ચોમાસાની સિઝન છે, તો વરસાદ પડતો હોય, પરંતુ વરસાદ આપણા ભારતની અંદર જે પડે છે, બરાબર, એ ભારતની અંદર જે પડે છે, અને વરસાદ ક્યાંથી પડે છે? તો વાદળમાંથી આપણને ખબર છે. બરાબર. તો એ જે વાદળો ભારતનો જેટલો વિસ્તાર છે, ભારતનું જેટલું ક્ષેત્રફળ છે, બરાબર, એ ક્ષેત્રફળ ભારતની ઉપર રહેલા જેટલા વાદળો છે મોન્સૂન સિઝનમાં, એનું કુલ દ્રવ્યમાન કેટલું થાય એ શોધવાનું છે. બરાબર. આમ તો જોવા જઈએ તો તમે ડાયરેક્ટ જ આવો પ્રશ્ન આપીએ, તમે કે સાહેબ એ વાદળોનું આપણે દળ કેવી રીતે શોધવું? એ તો થોડું કંઈ માપવા જવાય, ઉપર આપણે જઈએ ને એક વાદળો લઈએ ને એનું આપણે દળ શોધીએ ને ત્યાં બધું ઇમ્પોસિબલ જેવું થિંકિંગ લાગે. પણ ઇમ્પોસિબલને જ આપણે પોસિબલ બનાવવાનું છે આમાં. બરાબર. એ જ NCERT છે. તો સરસ લોજિકલ પ્રશ્ન આપેલો છે. વિચારજો આના વિશે. તમે કોઈ પણ રેફરન્સનો ઉપયોગ કરી શકો કે આ દળને મારે માપવું હોય તો હું કેવી રીતે માપી શકું. અત્યારે વાદળો ઘેરાયેલા હોય, ખાલી ફક્ત ભારત પૂરતા, કોઈ બીજા દેશની વાત આમાં નથી. ભારતના ક્ષેત્રફળ, એટલે ભારતના ક્ષેત્રફળની ઉપર જેટલા પણ મોન્સૂન સિઝન દરમિયાન જેટલા વાદળો ઘેરાયેલા છે એનું દળ માપવું હોય તો આપણે કઈ રીતે માપી શકાય એનું તમને લોજિક આપેલું છે 2.22ની અંદર. 2.23ની અંદર શું છે? બરાબર. 2.22ની અંદર બીજું ઘણું બધું છે. બરાબર. એટલે જોજો તમે, કોઈ હાથીનું દ્રવ્યમાન તમારે માપવું હોય તો કેવી રીતે માપી શકાય, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ માપવી છે તો કેવી રીતે માપી શકાય, તમારા વાળની સંખ્યા તમારે ગણવી છે તો કેવી રીતે તમે ગણશો, અને તમારા વર્ગખંડમાં રહેલા વાયુની અણુઓની સંખ્યા ગણવી છે તો કેવી રીતે ગણી શકાય. એવા ટોટલ તમને જુદા જુદા 5 પ્રશ્નો આપેલા છે, એનું તમારે સોલ્યુશન કરવાનું છે. બરાબર. ચલો હવે 2.23. તો 2.23માં પણ કંઈક એવું જ છે. એ પણ થોડો લોજિકલ ટાઈપનો પ્રશ્ન કહી શકાય. સૂર્ય એક ગરમ પ્લાઝા, એટલે આયનીકૃત દ્રવ્ય છે, જેનું ગર્ભનું તાપમાન, ગર્ભ એટલે કોર, એની અંદરનું તાપમાન એકદમ કેટલું છે? 10⁷ કેલ્વિન, એટલે ખૂબ વધારે થયું. બરાબર. બાહ્ય પૃષ્ઠનું તાપમાન, એટલે બહારનું તાપમાન કેટલું છે? 6000 કેલ્વિન. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહી અને વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારોમાં હોવાની તમને ધારણા છે? એટલે સૂર્યની દળ ઘનતા તમારે શોધવાની છે. હવે સૂર્યની દળ ઘનતા શોધવી હોય તો અહીંયા હું તમને સૂત્ર આપું છું. બરાબર. તમને ખબર છે દળ ઘનતાનું સૂત્ર ρ = m/v. બરાબર. હવે આ થયું સૂર્યનું દળ, માસ ઓફ સન. બરાબર. તો માસ ઓફ સન એટલે સૂર્યનું દળ તમને આપેલું છે 2 × 10⁻30. યાદ રાખજો, 2 × 10⁻30. અને એનું કદ, તો એક ગોળો છે તો ગોળાનું કદ 4/3πr3, અને આને રેડિયસ ઓફ અર્થ કહેવાય, અને સૂર્યની ત્રિજ્યા પણ તમને આપેલી છે. બરાબર. આ સૂત્રમાં ફક્ત તમારે કિંમત મૂકવાની છે, સીધો તમને આન્સર મળશે. બરાબર. ઓકે. ચલો તો 2.24 આપણે છેલ્લો એક્ઝામ્પલ છે. બરાબર. આ ચેપ્ટરનો તો 2.24 આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ આજે. જ્યારે જુપિટર ગ્રહ પૃથ્વીથી કેટલું દૂર હોય? અંતર તમને આપેલું છે 824.7 મિલિયન કિલોમીટર. જુપિટર ગ્રહ પૃથ્વીથી, એટલે કેપિટલ ડી આપેલું છે તમને 824.7, અહીંયા લખીએ છીએ મિલિયન કિલોમીટર. ખાસ ધ્યાન રાખજો, મિલિયન કિલોમીટર. તો 1 મિલિયન એટલે કેટલા થાય? તો 10 લાખ થાય. બરાબર ને? 10 લાખ એટલે 10ની કેટલી ઘાત કહેવાય? 6. આટલા કિલોમીટર થયા. આ ટોટલ આપણે ડીની કિંમત મળી. બરાબર. બીજું શું આપ્યું છે?
ત્યારે તેના કોણીય વ્યાસ એટલે ધારો કે આપણે થીટા લઈએ, બરાબર. તો થીટા છે એની કિંમત છે તમારી પાસે 35.72 સેકન્ડ આર્ક, એટલે આર્ક સેકન્ડ, બરાબર. હવે મેં તમને હમણાં જ વાત કરી કે આર્ક સેકન્ડને રેડિયનમાં કન્વર્ટ કરવું હોય તો 4.85 ગુણ્યા 10⁻6 રેડિયનમાં તમે કન્વર્ટ કરી શકો, બરાબર. તો આ થીટાની વેલ્યુ થઈ. હવે દ્રષ્ટિ સ્થાનભેદની રીત ઉપરથી તમને ખબર છે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે B/D લખતા હતા, બરાબર. હવે એમાંથી આપણે બી શોધવાના છે તો થીટા ઇન્ટુ ડી કરી શકાય. ચલો હવે જુપિટરનો વ્યાસ એને આપણે બી તરીકે લીધો છે, બરાબર. ચલો તો થીટાની કિંમત આપણી જોડે 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 અને ડી ડિસ્ટન્સ તમને આપેલું છે 824.7 ગુણ્યા 10⁶ એટલે +6 અને -6 તો ડાયરેક્ટ કેન્સલ થઈ જશે અને કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીએ એટલે સીધો જ આન્સર તમારી જોડે આવશે, બરાબર. તો આપણી જોડે કઈ કઈ કિંમતો છે તો ભાઈ 35.72 બરાબર ગુણ્યા 4.85 ગુણ્યા 824 અને 0.7. ચલો પછી આ આપણે આવશે 1428, બરાબર. જુપિટર એટલે કયો ગ્રહ થાય? ગુરુ ગ્રહ થાય, બરાબર. ગુરુ ગ્રહ છે એનો વ્યાસ આપણે તમને કહી દઈએ. ચલો બી એટલે જો 1 2 3 4 ને 5 પોઈન્ટ આ સાઈડ લાવશો એટલે 1 પોઈન્ટ આને 43 લખી શકાય અને 5 લાવ્યા છે એટલે 10⁵ અહીંયા કિલોમીટરો, મીટર ના આવે કે મીટરમાં ના હોય કોઈ દિવસ વ્યાસ. ગ્રહોના વ્યાસ મીટરમાં થોડા હોય, બરાબર, કિલોમીટરમાં હોય. તો 1.43 જો 1 2 3 4 ને 5 પોઈન્ટ આ બાજુ લાવ્યા એટલે 10⁵ એટલે ગુરુ ગ્રહનો વ્યાસ 1.43 ગુણ્યા 10⁵ કિલોમીટર જેટલો થાય, બરાબર. તો 2.24 સુધીના એક્ઝામ્પલ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. કાલે આપણે ઉદાહરણના દાખલાઓ આગળના જે 2-3 બાકી છે એ કાલે કમ્પ્લીટ કરીશું એટલે ચેપ્ટરનો આપણે કાલે એન્ડ લઈશું કે ચેપ્ટર નંબર એની પછી આપણે 3 ચાલુ કરવાનું છે. એટલે કાલનો એક લેક્ચર હવે બાકી છે, બરાબર. એક લેક્ચર પછી આપણે ચેપ્ટર નંબર 3 તરફ આગળ વધીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.